गुजरात के भावनगर की सरटी हॉस्पिटल में सुविधाओं के अभाव से मरीजों को परेशानियों का सामना करना पड़ रहा है। गुजरात के भावनगर में स्थित 3 राज्यों की सबसे बड़ी सरटी हॉस्पिटल भावनगर सहित अमरेली, बोटाद, गिर सोमनाथ जिलों में बसते गरीब और मध्यम वर्ग के लोगों के लिए लाइफलाइन के समान है, लेकिन अस्पताल में असुविधाओं की भरमार है। अस्पताल में इस्तेमाल किए जाते स्ट्रेचर टूटे हुए हैं, व्हीलचेयर खस्ता हाल है। यहाँ आने वाले मरीजों के बैठने की व्यवस्था नदारद है। एम्बुलेंस भी खस्ता हाल में है। अस्पताल परिसर में चारों ओर गंदगी फैली हुई है, जिसके चलते यहां आने वाले मरीजों को परेशानियों का सामना करना पड़ता है, जिसके चलते स्थानीय सुविधाओं में बढ़ोतरी की मांग कर रहे हैं, लेकिन प्रशासन इस ओर ध्यान नहीं दे रहा है। मैं भावनगर सरटी હોસ્પિટલ ખાતે 2005 થી માનદ સેવા આપું છું। અગાઉ ત્રિપાઠી હતા, સિંઘ સાહેબ હતા, લેવા સાહેબ હતા, પણ જ્યારથી આ બ્રહ્મભટ્ટ સાહેબ આવ્યા છે ને ત્યારથી પહેલા તો એને વગર ટેન્ડરે ભંગાર આપી દીધો, કોઈ એવા મામા માસીના ને મળીને। પછી અત્યારે તમે જોઈ રહ્યો છો તો એક પણ વ્હીલચેર કે એક પણ સ્ટ્રેચરની સુવિધા નથી। લોકો ચદ્દરમાં દર્દીને ફેરવે છે આમથી આમ, અથવા તેડીને ફેરવે છે। અને 2004માં કરોડો રૂપિયાના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવા આવેલું, એ 2010માં અમે ઉજાગર કર્યું કે આના તમામ સળિયા ને તમામ જર્જરિત થઈ ગયેલું છે, ગમે નાનો ધરતીકંપ આવે તો પડી જાય ભાંગે। અને પછી એને કેન્સર હોસ્પિટલ બનાવ્યું માર્ચ 2015માં, અને એ કેન્સર હોસ્પિટલ એ વર્ષો લગીને પડ્યું રહ્યું લિફ્ટના બાને અને ગ્રાન્ટના બાને। એમાં તમામ સુવિધા ઉપલબ્ધ હતી, એ પણ પછી મીડિયાનો લોકોનો વિરોધ થતા શરૂ કરી છે। અને હાલમાં એક બીજી હોસ્પિટલ બનાવી છે, એ કંઈક 2024ની રિબિનની રાહ જોઈને જર્જરિત હાલતમાં થવાની તૈયારીમાં પડી છે।